આપણે સ્વાધ્યાય 8.2નો 7મો દાખલો ભાગાકાર કરો એનો ગણીશું. તો એનો પહેલો દાખલો 5/18 ભાગ્યા -10/27. હવે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર હોય તો પહેલાં ગુણાકાર કરવા પડે. તો જે પહેલી સંખ્યા છે એમના એમ લખવાની. આ ભાગાકારના ગુણાકાર કરો એટલે આનો વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત એટલે અંશ હોય છેદમાં આવે અને છેદ હોય અંશમાં આવે એટલે 27 ઉપર જશે, -10 નીચે આવશે. બસ આ ગુણાકારનો દાખલો બની ગયો. છેદ ઉડતા હોય ઉડાડી દેવાના. 5 એમના એમ, અહીં 27 છે તો 3 9 27. આ 18 છે તો 3 6 18. 10 છે તો 5 2 10. આ -5. 5 ગયા 5 ગયા, 3 ગયા 3 ગયા. હજી અહીં ઉડશે. અહીં શું થાય? 9ની 3 તરી 9. અહીં શું થશે? 3 2 6. હજી 3 ગયા 3 ગયા. શું પડી રહ્યું એ જુઓ. ઉપર તગડો પડી ગયો, નીચે 2 2 4 પડ્યા રે માઇનસ. તો કેટલો આવ્યો? -3/4. આ જવાબ આવી ગયો. ચલો બીજો ભાગાકાર છે 11/16 ભાગ્યા -33/8. તો પહેલી સંખ્યા છે એમના એમ, ભાગાકારના ગુણાકાર. આ 8 ઉપર ગયા, -33 નીચે આવ્યા. આવું આ તો કંઈ જો તરત જ ઉડી છે. 11 તરી 33, 8 2 16. ઉપર કશું ના વધ્યું એટલે 1, નીચે 3 2 6. પણ આ માઇનસ હતા એટલે માઇનસ. તો -1/6 જવાબ આવવો જોઈએ. ઓકે, બીજાનો પૂરો. ચલો ત્રીજો જોઈએ. -15/56 ભાગ્યા 25/28. 38 નથી. તો અહીં -15/56 એમના એમ રાખવું, ભાગાકારના ગુણાકાર કરાવવું તો 28 ઉપર જાય ને 25 નીચે આવે. અહીં જોઈએ તો માઇનસ એમના એમ 5 તરી 15, 28 એમના એમ રાખવું. 56 છે તો 28 2 56, 25 છે તો પોચે 25. 5 ગયા 5 ગયા, 28 ગયા 28 ગયા. ઉપર શું વધ્યું? તો 3 વધ્યા, નીચે 10 વધ્યા. આ ઉપર માઇનસ છે ઉપર, તો -3/10. ચોથો જોઈ લઈએ. -22/15 ભાગ્યા -33/10. તો -22/15 એમના એમ રાખીએ, ભાગાકારના ગુણાકાર કરું. 10 ઉપર ગયા ને -33 નીચે આવ્યા. આવું તમે જુઓ. 11 દુ 22 કરી દઉં, 10 છે તો 5 દુ 10 કરી દઉં, 15 છે તો 5 તરી 15 કરું અને 11 તરી 33. 11 ગયા 11 ગયા, 5 ગયા 5 ગયા. ઉપર શું વધ્યું? 2 દુ 4, નીચે 3 તરી 9. હવે વિદ્યાર્થી માઇનસ માઇનસ ઉપર નીચે છે એટલે પ્લસ થઈ જશે. તો ચોથામાં 4/9. 4 દાખલા પૂરા થયા. પાંચમો જોઈ લો. -16/81 ભાગ્યા -32/45. તો -16/81 એમના એમ, ભાગાકારના ગુણાકાર. 45 ઉપર ગયા, 32 નીચે આવ્યા. 16 એમના એમ રાખીએ કારણ 16 દુ 32 ઉડશે. 45 તો 15 તરી 45 કરું. અહીં 27 તરી 81 થશે અને 32 છે તો 16 દુ 32 કરું. ચલો, આ માઇનસ છે તો માઇનસ એમના એમ આવ્યા, આના માઇનસ. અહીં તો આ તો 16 16 ગયા. પછી 3 5 15, 3 9 27. બાકી કંઈ વધતું છે નહીં. તો ઉપર કેટલા વધ્યા? 5, નીચે 9 દુ 18 અને માઇનસ. તો પાંચમામાં શું આવ્યું? -5/18. પણ આ માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ. તો 5/18 જવાબ આવશે. ચલો છઠ્ઠો જોઈએ. -32/63 ભાગ્યા -8/21. તો બરાબર 32/63 એમના એમ રાખવું. ભાગાકારના ગુણાકાર કર્યા તો 21 ઉપર અને 8 નીચે. આવું છેદ ઉડે છે તો જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 8 ચોક 32 અને 21 તરી
63 તો ઉપર 4 વધ્યા, નીચે 3, પણ માઇનસ માઇનસ પ્લસ. આ અશુદ્ધ અપૂર્ણાંક આવે તો આને શુદ્ધમાં પેલો 3 નીચે લખી દો. 3 એકા 3, આ 3 દુ 6 વધી જાય એટલે 3 એકા 3, આ 4માંથી 3 જાય એટલે 1. તો 1.1 આવશે. ચલો 7મું લઈ લઈએ. -85 ભાગ્યા 57 -17 ભાગ્યા 38. -85 ભાગ્યા 57 ભાગાકારના ગુણાકાર તો 38 ઉપર ગયા -57. હવે અહીં જોઈએ તો 17 પંચો 85, 19 દુ 38 અને 19 તરી 57. શું વધ્યું? તો 5 દુ 10 અને નીચે 3. આના ફેવરો તો 3 એમ 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12 વધી જશે પણ 3 તરી 9, 10માં 9 જાય એટલે 1. તો 3.1 આવશે. 8મું જોઈ લઈએ. -51 ભાગ્યા 64 ભાગ્યા 85 ભાગ્યા 96. તો -51 ભાગ્યા 64 ભાગાકારના ગુણાકાર 96 ઉપર ને 85 નીચે. હવે છેદ ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો. તો 17 તરી 51, 17 પંચો 85. હવે 96માં અને 64માં ઉડાડવા પડે તો કઈ રીતે ઉડાડીશું? ઘડિયામાં આવે 16 છંગ 96, 16 ચોક 64 બરાબર. 16 ચોક 64 અને 16 છંગ 96. હજી આ 6ના અડધા કેટલા થશે? 3 થશે. 4ના અડધા 2 થશે. બસ આટલું વધ્યું. તો 3 તરી 9, 5 દુ 10. તો ઉપર કેટલા વધ્યા? 9. નીચે કેટલા વધ્યા? 10. હવે જો આ એકલું માઇનસ છે તો -9 ભાગ્યા 10. હવે ચલો 9મો દાખલો લઈ લઈએ. આ રકમ લખેલી છે તો -49 ભાગ્યા 32 આ ભાગાકારના ગુણાકાર કરે એટલે 16 ઉપર જશે અને 35 નીચે. હવે જુઓ 16 દુ 32 બરાબર. હું 7 ઘડિયો લઈએ તો 7 પંચો 35, 7 49. તો ઉપર શું વધ્યું? 7. નીચે 5 દુ 10. આ માઇનસ હતા તો માઇનસ. તો -7 ભાગ્યા 10 આપણો જવાબ આવ્યો. બરાબર. આ દાખલો છે.